જય માતાજી બધાને। જો અમે ફરીથી ખમણ લઈ લીધા છે। હવે અમારે દાન છે આજ ભણવા, વેકેશન ખુલી જશે ને એટલે લેશન થઈ ગયું। ફરી છે લેશન હજી પૂરું નથી કર્યું અને આ ટ્યુશન મારશે તો ખાઈ લેવાને માર રુદુ ને તારે નથી થયું। પેલા કહેતી ને કે લેશન કરી નાખો તો બેમાંથી કોઈ લેશન ન કર્યા ને રમવામાં જ રહ્યા। અનિરુદ્ધ ને બધા લેશન કરવા માંડ્યા। જો હવે ભણવા જવાનો સમય આવી જાય ને બધા લેશન ચાલુ કર્યું છે। અને હાલો ખમણ રોટલી નથી ખાધી બે ભાઈએ, સીધા ખમણ લે અને ખાવા બેસી ગયા ને આપણે જો ખાઈ છે। ચટણી બનાવી જો સોળા પડી હા સોળા પડીને ચટણી બનાવવી પડે તો જ મજા આવે ખાવાની। હે બીજા કોઈ ના લીધા છે ખમણ, કોઈ નથી લીધા, તમે એક જ લીધા। ના હિન્દી આખો ઓલો શબ્દ નો હશે તને પેલું બધું લીધું રાખે ફાડી નાખી ને કેટલા છે? 11 નો થાય। ક્યાં છે? 3 માં 8 નાખીએ તો 11 જ થાય ને। બગડા જેવો એકડો કરે, એકડા હરખા કર। રુદ્ર એને જો હવે લેસન ચાલુ કર્યું છે કેમ કે ભણવા છે જવાનું છે કા આજ પૂરું લેસન કરીને જવાનું છે। હવે કાનાભાઈ જુઓ ગોઠણિયા ભર મંડાણા, અત્યાર સુધી બહુ મજા આવી કા જો લેસન કરે છે। આજ લેસન પૂરું થઈ જાય ને આજ ભણવા લઈ જવાનું છે। હું શાળા વિશે વાક્ય શાળામાં બધું તમારું હોય લખવાનું હોય। મારી શાળામાં સરસ મજાનું જમાડે છે એવું લખવાનું હોય। તો શું કરશો? સોલ કાઢશો? હણી હોતા ભાંગી નાખી કે પૂરી થઈ ગઈ સિસ્પેનની અણી કાઢે છે અમારા રુદ્રભાઈ કા આજ તો ભણવા વયા જાય બે ભાઈઓ અને અમારે આજ તો લેસન બહુ ઝાઝું છે ને પૂરું કરીને ભણવા જવાનું છે એટલે ચાલુ કરી દીધું છે બે ભાઈઓએ। બધું ભરવા માંડ્યો છે। રુદ્ર જો દફતરમાં બધું ભરવા માંડ્યો છે ને એને નવું દફતર મળ્યું હતું એટલે એ નવું લઈ જાય છે। આજ ભણવા જાય છે એટલે વેકેશન ખુલી ગયું છે। રુદ્રનું બેગ તૈયાર થઈ ગયું છે ને અમારે કાનો તૈયાર થઈને હવે હાલો બે ભાઈ તૈયાર થઈ જશે અને હવે હાલો બેગ લઈ લો બે ભાઈઓ હાલો ને હવે ભણવા ઉપડ્યા બે ભાઈઓ આજ પહેલો દિવસ છે ભણવા જવાનો। હવે જય માતાજી અને આપણે જોઈને આયરોડ નિશાળ સુધી આપણે જવાનું છે સાસ લેવા એટલે બે ભાઈને આયરોડ જઈએ અને સાસ લેતા આવીએ અને એ વયા જાય બે ભાઈ ભણવા। બે ભાઈ એલા જાય છે ને જો પાણી રસ્તામાં ખાડો છે ને તો ભરાણું છે નિશાળ દોરી
અમારા દાદા જો ગલે બેઠા છે. નિશાળ જો ખુલ્લી, હજી ખુલ્લી નથી. જો બધા આવીને ઊભી જશે સાસ લેવા. એટલે આપણે હવે સાસ લઈને ઘરે જઈએ છીએ. જો બધા નિશાળ ખુલી ગઈ છે ને રુદ્ર ને કાનોન ભણવા વયા જશે આજ. અને આ નદી છે આમ દેખાય, પણ અહીંથી ન દેખાય. અમારે વસનબેન રેતી સાળે છે, એટલી રેતી સળાઈ ગઈ છે. ખોબે ખોબે કેટલા ખોબા સાળે? ખોબે ખોબે સાળે છે ને અમારે રાજુભાઈ કવાડો લઈને આવી જશે. જો કવાડે કાંઈ નથી કામ કરવાનું હોય, હજી તો સાળવાની નથી. હું જો અહીંયા પપ્પાને ઘેર આવીશું આટો મારવા. આપણે કાંઈ કામ તો નથી કરતા, ખબર જ છે. અને અમારા ગીદડા જો, ગીદડા જુઓ કેમ મસ્ત બધા ખાય છે. સનબેન અમારે વેકરો ભેગો કરવા માંડ્યા છે. મારી મમ્મી શું કરે છે હું જોતે આવું. મારી મમ્મી જો રાંધે છે, હું અહીં આટો મારવા આવી. દાળ ભાત ને એવું બધું બનાવશે, રોટલી શાક દાળ ભાત. ના રે ના, હું ઘેરે જાઉં ને, અમે રાંધી નાખશું આગળ ઘેરે જઈને. તમે આ બધા મહેમાનને હાંસવી જાઓ. હાલો હું ઘેર જાઉં. બાય બાય. મારા ઉપર ધાબે લાગે, ઘાણી હમી કરતા લાગે. નહીં મારે કરવાની છે. મારા ઉપર ઘાણી હમી કરે છે ને માથે મારે કરવાની છે. હે બા હવે આજકાલમાં કરી નાખ છે. હાલો અમારા આજ છે ને ડુંગળી લઈ આવ્યા છે ખાવાની. લોદર હોતી ખેંચી આવ્યા છે અને જો આવીને મળવા ચાલુ કરી દીધું છે મળવાનું. અને આપણે જો રાંધવાની તૈયારી કરવી છે. આપણે રાંધીને જ છે બપોરનું. અને ડુંગળી લેવા ગયા હતા એટલે વહી આવ્યા છે. અને કાનો રુદ્ર ને પપ્પા ત્રણેય. બહુ સારી ડુંગળી નથી પણ હારી હારી નીકળે. આમાં બફાઈ ગયેલી બહુ છે ને થોડીક કોક હારી છે એવું છે, પણ ખાવા પૂરતી હાલે. હાલો અમારે જો આ સોળા ફળીનું પેકેટ લાવ્યા છે ને, તો સોળા ફળી તળીને બનાવવાની છે. જા કાપવા માંડ્યા છે, આવી રીતે કટિંગ કરી છે. હજી પહેલી વહેલી અમે લાવ્યા છે, કેવી બને આગળ આગળ બતાવીએ. અમારે કાનો જો ભણીને છે ને, ભણવા તો ગયો જ થો, પણ એને એ કે મને ચક્કર જેવું આવી ગયું ને તો રજા લઈને વી આવ્યો છે. તો હું તો આગળ જાગ્યો છે. હજી આપણે જો તેલ મૂકી દીધું છે. અને આ જો સોળફળી લાવ્યા છે બનાવવાની. હે એવું છે? પાપડ જેવું લાગે. લીલી છે. જા પેકેટમાં આવી રીતે આવી છે. હવે પહેલે વહેલી અમે લાવ્યા છે એટલે બનાવી પછી બતાવીએ તમને. પહેલે વહેલી જ અમે લાવ્યા છે. હે અમારે કાનો જો આજ ઘરે વી આવ્યો છે, ભણવા ગયો હતો ને, તો શું થયું તને? શક્કર આવ્યા હતા. શક્કર જેવું આવી ગયું હતું ને, શરદી ઉધરાઈ હતું કે નહીં, તો ખાવું એને ભાવતું નથી એટલે ઘરે વહી આવ્યો. દવા તો એને ચાલુ જ છે પણ ખાવું નથી ભાવતું એટલે થોડાક શક્કર જેવું આવી ગયું છે. તો એ કે હું ઘેર વયો જાવ, રજા લઈને વી આવ્યો છે. રુદ્ર હજી ભણીને આવ્યો નથી. આપણે આવી જાય તો અમે બનાવીને તૈયાર રાખીએ ને તો આવીને ખાઈ લઈએ. મજા આવે ખાવાની, પણ હજી એની ચટણી બનાવવાની છે. મસ્ત થાય ને? હા, એમાં મસાલો તક નાખવાનો છે. એને હારે આવે જરો આવડો હશે ને એ. તો મારી મમ્મી સવાફળી તળવા માંડ્યા છે. સવાફળી તળીને જો આવી થાય. તમે બનાવતી મોટો તાવડો એક નાનો હોય.
તળાય તો નથી. એ લોકો તાજે તાજી તળે ને. હા આપણે આપણે તાજે તાજે છે. આપણે તાજી એ ને લોકો વણીને તરત તળે. એવું થોડું હોય, તૈયાર રાખતા જ હોય ને આવું બનાવે, નકર કઈ બને. પાણીપુરી ને બધું તૈયાર રાખે બનેલું. તો એ આમાં આવી જ આવે, આપણે લાવી ન આવતું. જો તો સોળાફળી બની ગઈ છે. હવે એમાં આગળ મસાલો નાખશું. કેવી મસ્ત થઈ. મસ્ત બની. હા, આમાં જો આ મસાલો નાખવાનો આવે ને, મસાલો નાખે છે અમારે કાનાના પપ્પા. તીખો મસાલો આવે ને એ છે. હવે હલાવી નાખવાની. તમે પણ છે ને આવું પેકેટ લાવી અને સોળાફળી ઘેર બનાવી શકો છો. અમે જો બનાવી છે ને મસ્ત બની છે. મિક્સર નથી એટલે ચટણી નથી બનાવી, આમનામ અમે ખાશું. મિક્સર હોય તો મરચાંની ચટણી બને મસ્તની, એમાં બોળીને ને ખાવાની થઈ ગઈ. તમે તો આમનામ નાખીને એક ખાધું ને એટલે એકમાં મેં કેટલું નાખ્યું છે. મસ્ત થઈ ગઈ. મસ્ત થઈ ગઈ. હાલો મસ્ત થઈ ગઈ છે. લાલ લાલ ટમાટર. આમાં રુદ્ર આગળ આવે ને એટલે બધાને આરે ખાવાની છે. રેડી? આમાં રુદ્ર જો ભણીને આવી ગયો છે, જો સંપલ કાઢે છે. મજા આવી ગઈ ભણવાની ભાઈ? હે લેસન નથી તપાસ્યું? પછી પછી કાલ લેસન તપાસશે. તમારે લેસન બધું કરી નાખવાનું હવે. એવું હતા ક્યાં? ઓહો, તો વધી ગયું તારે. ઓહો, અમારે રુદ્રને તો લેસન લાટ આપી દીધું છે અને આગળનું બાકી છે હજી. તો હવે કરવા મળશે લેસન. હાલો તો હવે સોળાફળી અત્યારે આ તો બનાવી છે. આમાં રુદ્ર આવી જશે ને સોળાફળી જો બની ગઈ છે. હાલો બેસી જાવ ને અહીંયા ભાઈ. હાલો ખાવા મળો સોળાફળી. હાલો બેસી જાવ. હાલો બધાય ચાલુ કરી દીધી છે સોળાફળી ખાવાનું. મસુબી હે મસ્ત બની ભાઈ. એમાં રુદ્રને ભાવતી છે સોળાફળી, કેટલા દિવસનો કહેતો હતો. આજ આપણે સોળાફળી બનાવી નાખી અને આપણે જો ખાવા માંડ્યા છે સોળાફળી. નિશાળા શું ખાધું તું? ભાત હતા વઘારેલા. રુદ્ર ખાવા માંડ્યો છે કા? હાલો આપણે તો માંડવી છે ને વીણવા ગયા છે ને એનો પાણી કઢાવવાની છે એટલે આપણે તો ઘઉંમાં મીડા છે. આમ ધૂળ થોડી કાઢ નાખી. તમે આવો ને તેલ મારે એક નાનું ખાવાનું, તમારે ખાવાનું. જો અમારા કાના પપ્પાએ થોડીક માંડવીની ધૂળ કાઢવા લાગી છે, ઘઉંમાં મીડા છે. પછી ઘાણીનું તેલ કઢાવવા જવાનું છે અને આપણે તે પૂરી થવા આવી છે એટલી જો બધી કહી નાખી છે અને હવે એટલી જ રહી છે. આવી રીતે કહી નાખી. હવે કાલ હમી કરીને તી કાલ બતાવી પાછી બ્લોકમાં. કાલ પાછી હમી કરવી જોઈએ ને. હવે આ 8મી દિવસે દી અને હવે બ્લોક અહીંયા પૂરો કરવો છે. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને મળશું નવા બ્લોગમાં. બાય બાય.